એટલે કાલે હું જોબ પર હતો ને તો લેટ નાઇટ અમે ફિનિશ કર્યું લાઈક 11 o'clock જેવું. તો એક ભૂર્યો આવ્યો તો મને કહે કે તમે કંઈ એન્જોય નહીં કરતા, નહીં ક્રિસમસ એન્જોય કરતા, નહીં આવું ન્યૂ યરની પાર્ટી કંઈ એન્જોય કરતા. મેં કીધું અમે છે ને કશું એન્જોય નહીં કરતા. એટલે યરના એન્ડમાં છે ને પેપરમાં આવે કે લંડનની પબ્લિક કરતા છે ને ઇન્ડિયન્સની પ્રોપર્ટી લંડનમાં વધારે છે. લંડન કેવું લાગ્યું? લંડન છે તો બહુ સરસ, હા, પણ દેખાવમાં સ્ટ્રગલ કરો છો જોબમાં, ઇન્ડિયા જેવી છે કે અલગ છે? અરે ના, ઇન્ડિયાથી તો પૂરી ઓપોઝિટ છે પ્રભુ. સમજો તમે ત્યાં છે ને રાજાશાહીમાં જીવો, પડી જાય છે. તમે ઇન્ડિયાથી વિચારીને આવેલા એ બધું અહીંયા? ના 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 ના, એવું કશું જ નથી થયું. એવું કશું જ નથી થયું આમાંનું. તમે ઇન્ડિયા છો ને, તમને બહુ વ્યક્તિ એવા મળશે તો બસ તું આવી જા, આવી જાઉં, બધું જોઈ લઈશ. હું જોઈ લઈશ એમ. પણ અહીંયા આવ્યા પછી છે ને એકચ્યુઅલમાં કોઈ નહીં જોવા, તમે ફસાઈ જશો. એમ કોઈની આશા પર ના હોતા, પારકી આશા સદા નિરાશા. તો તમે જે પણ લોકો આવે છે નવા, એમને તમે શું કહેવા માંગશો? અવાય ના અવાય શું? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ મેઇન લંડન એન્ડ હેપી ન્યૂ યર. આજે 2025નો પહેલો દિવસ છે એટલે આપણે ઉઠીને બધા નિયમો બનાવીએ કે આ વખતે આ કરીશું, આ કરીશું. એટલે એવી જ રીતે આપણે પહેલા દિવસે ભગવાનના દર્શન કરીશું સૌથી પહેલાં. એટલે લંડનમાં કેવું હોય કે અમુક અમુક એરિયામાં હોય આપણા ટેમ્પલ બધા. તો મારી નજીક જ એક ટેમ્પલ છે, ત્યાં લાઈક બધા જ ભગવાન છે. મહાદેવની શિવલિંગ પણ છે, એટલે ત્યાં આપણે જઈને દર્શન કરીશું. નવા વર્ષનો પહેલો દિવસ, ભગવાનને પ્રાર્થના કરીને જોબે જઈશું. લાસ્ટ નાઇટ મસ્ત ફાયરવર્ક થયેલું, પણ અહીં આગળ ફાયરવર્ક કેવું હોય કે બહુ જ પબ્લિક હોય અને બધી બહુ ટિકિટ્સ હોય. એટલે પૈસા ના હોય બહુ ટિકિટના, અલગ અલગ ઝોન હોય, એની ટિકિટ્સ હોય. જેમ કે નજીક જોવું હોય ને તો એની ટિકિટ અલગ હોય, થોડું દૂરથી જોવું હોય તો એની ટિકિટ અલગ હોય. એટલે એવું છે બધું. સો આપણે તો અત્યારે મોબાઈલમાં જ જોઈ લીધેલું સારી રીતે, બિકોઝ રાત્રે એટલી ભીડ હોય કે ત્યાં જવું તો ઇઝી છે પણ પછી આવવું બહુ હાર્ડ છે. તો આપણું સ્ટેશન આવી ગયું એટલે હવે આ રીતના બેલ હોય એ દબાઈ દેવાનો, સ્ટારનો વાગી જાય એટલે પાછળ સ્ટોપ આવી જાય. હવે આપણે ઉતરી જઈશું. તો જસ્ટ ફિનિશ કર્યું, આપણે મંદિરના દર્શન કરીને બહાર નીકળ્યા. હવે આપણે જઈશું તો અમે હજી થોડું વોકિંગ છે, 5-10 મિનિટનું. આજે થોડું વાતાવરણ 2 દિવસથી અત્યારે ખરાબ છે લંડનમાં, એવી રીતે વાવાઝોડાની અત્યારે આગાહી છે. તો અત્યારે છે ને હું મંદિરમાં હતો, તો મંદિરમાં છે ને આવેલું કપલ હતું, આઈ થિંક. હા, કપલ જ હતું, એક છોકરો છોકરીને બીજું એમની હાથે કોઈ હતું નાનું. તો એ લોકો કેવું કે હવે હશે તો હિન્દી કે ગુજરાતી જ હશે, પણ ત્યાં અંદર ઇંગ્લિશમાં બોલે. પણ હવે એટલું બધું કલર કામ કાં કરવાનું? બધાને ખબર જ છે, અને ભગવાનને બી ખબર છે કે તમને ઇંગ્લિશ આવડે છે. પણ જરીક મંદિરે તો આપણી ભાષા બોલો, આપણા ભગવાન પાસે, ત્યાં બી ઇંગ્લિશમાં બોલે, આ આપો ને તે આપો ને. એટલે આવું કામ છે બધું. અમુક કલર કામ છે ને સુધરતા જ નહીં. તો આજે બધાની રજા લાગે છે કે બધી દુકાન ને બધું ક્લોઝ છે આજે. અને આ લોકો પાસે છે ને બહુ ટાઈમ વધારે હોય, આ લોકો પાસે, એના જે સિટીઝન હોય ને પાસે. એટલે આજે વાતાવરણ મસ્ત છે એટલે દોડવા નીકળી જાય આ લોકો. આપણા વાળાને ટાઈમ મળે તો ઊંઘી જ આખો દિવસ, અને આ લોકો જોગિંગ કરવા નીકળે. બસ આપણું અંડરગ્રાઉન્ડ સ્ટેશન આવી ગયું છે. હવે આપણે બેસી જઈશું ને જઈશું ટ્રેનમાં. તો આ છે આપણું અંડરગ્રાઉન્ડ સ્ટેશન. પેલો ભાઈ લીલો થશે હવે એટલે આપણે જઈશું, નહીં તો આપણને કોઈ લાલ બનાવી દે ગાડી. ટ્રાફિક સિગ્નલ ના પાડે. એટલે કાલે હું જોબ પર હતો ને તો લેટ નાઇટ અમે ફિનિશ કર્યું લાઈક 11 o'clock જેવું. તો એક ભૂર્યો આવ્યો તો મને કહે કે તમે કંઈ એન્જોય નહીં કરતા, નહીં ક્રિસમસ એન્જોય કરતા, નહીં
આવું ન્યૂ યરની પાર્ટી કોઈ એન્જોય કરતા. મેં કીધું અમે છે ને કશું એન્જોય નહીં કરતા, એટલે યરના એન્ડમાં છે ને પેપરમાં આવે કે લંડનની પબ્લિક કરતા છે ને ઇન્ડિયન્સની પ્રોપર્ટી લંડનમાં વધારે છે. એટલે બધી મહેનત છે આ અમારી એમ. અમે તમારી જેમ નહીં કે 5 રૂપિયા કમાયા અને 5 રૂપિયા ઉડાવી દીધા. એટલે આવું છે, મહેનત કરો, ટાઈમ છે ત્યારે. પછી ટાઈમ જતો રહે પછી કોઈ અર્થ નહીં મહેનત કરવાનો. એટલે અત્યારે જ ઉંમર છે, 15-20 કલાક થાય, 35-40 યર થાય પછી 12 કલાક 10 કલાક કરવા હાર્ડ હોય. એટલે અત્યારથી જ બધું સેટઅપ કરી દેવાનું. ફાયરવર્ક, ક્રિસમસ લાઇટ, ફરવાનું બરવાનું બધું છે લાઈફમાં. સો ફાઇનલી જોબ આપણે ફિનિશ કરી છે અને આપણી સમક્ષ ઇન્ડિયાના બહુ મોટા ધનિક વ્યક્તિ આવ્યા છે લંડન. તો આપણે એમને જરીક રિવ્યુ પૂછીશું લંડનનું. તમને કેટલા મહિના છે લંડનમાં? 1 મહિનો અને 15 દિવસ. તો તમને 1 મહિના ને 15 દિવસમાં લંડન કેવું લાગ્યું? લંડન છે તો બહુ સરસ, હા, પણ દેખાવમાં. કેમ દેખાવમાં એટલે? એકચ્યુઅલમાં સ્ટ્રગલ બહુ છે યાર. હા, આવીએ એટલે ઓકે. તો જે જો તમારો નસીબ બહુ સારા હોય હા તો કંઈ બી થઈ શકાય. સમજો, જેમ કે સારી જગ્યાએ કોન્ટેક્ટ બની શકાય તમારા, તો સ્ટ્રગલ થોડું ઓછું પડે. હા જો જાણ્યા જોયા વગર તમે અહીંયા આવી જાઓ હા. તો પછી બહુ વિચારજો થોડું. બહુ અને struggle થોડુંક છે. તમારે જોબનું કહો કે આ જોબનું કેવું હોય છે, શું શું તમે સ્ટ્રગલ કરો છો જોબમાં? ઇન્ડિયા જેવી છે કે અલગ છે? અરે ના ના, ઇન્ડિયાથી તો પૂરી ઓપોઝિટ છે પ્રભુ. સમજો, તમે ત્યાં છે ને રાજાશાહીમાં જીવો છો હા. અને અહીંયા આપણા લેબર વર્ક કરવાનો છે. તાકાત છે કરવાની, વિચારજો. બધું જ કરવું પડશે અહીંયા આવશો તો. તો તમે જે પણ લોકો આવે છે નવા, એમને તમે શું કહેવા માંગશો? અવાય ના અવાય શું કહેવા બિલકુલ માંગશો? અવાય. બિલકુલ તમે અવાય. તમારું ફ્યુચર બ્રાઇટ વિચારતા હોય તો બિલકુલ અવાય. થોડું સ્ટ્રગલ પડશે પણ સેટ થઈ જશે બધું એમ. જોબ તમે- બોબ મળી જાય છે એવું તમે ઇન્ડિયાથી વિચારીને આવેલા એ બધું અહીંયા? ના 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 ના, એવું કશું જ નથી થયું. એવું કશું જ નથી થયું આમાંનું. આ પણ એક ફાયદો મને થયો કે જોબ બહુ જલ્દી મળી ગઈ મને. હમ. તો એક્સપેન્સીસ જે લાગતા હતા એ જોબમાંથી કવર થવા માંડ્યા. એટલે તમે સ્ટ્રગલ ઓછું પડ્યું મને. હા, ટૂંકમાં એ કહેવા માંગે છે આ ભાઈ કે તમે ઇન્ડિયાથી આવતા હોય ને તો કોન્ટેક્ટ બનાવીને આવવાના એવા લોકોના. કે જે પહેલેથી અહીંયા સેટલ હોય. હા, કે જે પહેલેથી સેટલ હોય ને વધારે પાકા ના મારતા હોય એમ, જે તમને જોબ શોધી આપે. જો બોસ, પહેલી વસ્તુ તો એ છે, તમે ઇન્ડિયા છો ને, તમને બહુ વ્યક્તિ એવા મળશે તો બોસ તું આવી જા, આઈ જાઉં બધું જોઈ તો લઈશ. હું જોઈ લઈશ એમ. પણ અહીંયા આવ્યા પછી છે ને એકચ્યુઅલમાં કોઈ નહીં જોવા, તમે ફસાઈ જશો. હા, એમ કોઈની આશા પર ના હોતા. પારકી આશા સદા નિરાશા. એટલે આટલું એવું યાદ છે. રાખજો. લંડનનું આ ભાઈ તમને 1 મહિનાનું કહી દીધું કે શું છે શું નહીં. થઈ જશે બધું સેટલ એમ ટૂંકમાં. થઈ જશે. તમારું જે પણ ગ્રુપ છે સારું રાખવાનું. મેન્ટલી સ્ટ્રોંગ હશો તો બધું પોસિબલ. યસ. તો આવા જ નવા વિડીયો જોવા માટે મિલ લંડન ચેટને ફોલો કરી દો, અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આ ઇન્ડિયામાં આપણે કોઈ દાડા ઉચકીને ચાલીએ ને એક્ટિવ આપણને હોવા જોઈએ. આ તો બહુ ઓછું છે હજી. ના 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 ના, આ પિક્ચર બહુ ઓછું છે હો ભાઈ. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. હજી ચાલુ થયું છે. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય. બાય બાય. અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મોકલી દેજો જે લોકો લંડન આવવા માંગતા હોય એને આ વિડીયો. બિલકુલ.